નમસ્કાર, હું ડૉક્ટર આશીષ શેઠ. આજે જે આપને હું વાત કરવા જઈ રહ્યો છું એ છે કે રોબોટિક ની રિપ્લેસમેન્ટ શું છે. રોબોટિક ની રિપ્લેસમેન્ટ એ એક જાતની એવી સર્જરી છે કે જેમાં રોબોટિક આર્મ દ્વારા ડૉક્ટર ની રિપ્લેસમેન્ટ સર્જરી કરે છે. પેશન્ટના મનમાં હંમેશા એવો સવાલ હોય છે કે ભાઈ રોબોટિક ની રિપ્લેસમેન્ટ સર્જરી કરવાથી સાચે ફાયદો છે. હું પહેલી વાત તો એ કહું કે રોબોટિક ની રિપ્લેસમેન્ટ સર્જરીમાં રોબોટિક આર્મ એ ડૉક્ટરને ઓપરેશન કરવામાં સહાય કરે છે. છતાં પણ રોબોટિક આર્મ કઈ રીતે કામ કરશે, ઘૂંટણ કયા કોણથી ફિટ કરવામાં આવશે અને કઈ રીતે બેલેન્સ કરવો જોઈએ એ બધી વસ્તુનું માર્ગદર્શન તો ડૉક્ટર જ આપે છે. જો ડૉક્ટરનો પોતાનો અનુભવ ઓછો હોય અથવા ડૉક્ટરના માર્ગદર્શનમાં કમી આવે તો બી ની રિપ્લેસમેન્ટ કરવાથી રોબોટિક સર્જરી દ્વારા જોઈએ રિઝલ્ટ નથી મળતું હોતું. રોબોટિક સર્જરી કરવાના 3 પાર્ટ હોય છે. પાર્ટ 1 કે ઓપરેશન કરતાં પહેલાં એક દિવસ પહેલાં ડૉક્ટર પેશન્ટના સીટી સ્કેન કરી અને નેચરલની જોડનું બેલેન્સિંગ કઈ રીતે છે એનું માપદંડ કાઢે છે. આ માપદંડ કાઢ્યા પછી આ બધી જ માહિતીને કોમ્પ્યુટરમાં સોફ્ટવેરની મદદથી એનાલાઇઝ કરવામાં આવે છે અને પેશન્ટના પગમાં ની રિપ્લેસમેન્ટ સર્જરીમાં ઘૂંટણ ક્યાં કોનાથી ફિટ કરવો, કઈ રીતે બેલેન્સ કરીને ફિટ કરવો એ ડૉક્ટર નક્કી કરે છે. આ બંને વસ્તુ નક્કી કર્યા પછી ઓપરેશનમાં સર્જરી પહેલાં પ્લાનિંગ પ્રમાણે રોબોટિક આર્મની મદદ વડે ડૉક્ટર નિપુણતાથી 0.5 મિલીમીટરના બી ઓછા ડિફરન્સથી ઘૂંટણને ફિટ કરવામાં રોબોટિક આર્મની સહાય લે છે. હંમેશા રોબોટિક આર્મની મદદથી રિપ્લેસમેન્ટ સર્જરી સારી થઈ શકતી હોય એવું નથી. ઘણા બધા પેશન્ટમાં જ્યારે ફાયર ફાઇટિંગ કરવામાં આવે, ઓપરેશન સમયે કોઈ બી જાતના કોમ્પ્લિકેશન્સ થાય, બેલેન્સિંગમાં ગડબડ થાય, એ સમયે રોબોટિક આર્મ કરતાં ડૉક્ટરની પોતાનો વર્ષોનો અનુભવ પેશન્ટને મદદ કરતો હોય છે.